वामे यस्य स्थिता राधा श्रीश्य यस्यास्ति वक्षसि वृंदावन विहारं तं श्रीकृष्णं हृदि चिन्तये स श्रीकृष्ण परं ब्रह्म भगवान् पुरुषोत्तम उपास्य इष्टदेवो न सर्वाविर्भाव कारणम्। बोलो हरि कृष्ण महाराजनी जय। आज थई गई 15 नवेम्बर 2025 सेटरडे। आ वर्षनी पहली वहेली एकादशी है कार्तक वद 11 उत्पत्ति एकादशी विक्रम संवत 2082। उत्पत्ति एकादशी की स्टोरी कोईने याद है? भगवान गुफा में जईने आराम करता था अने मूर दानव पाछळ आव्यो तो अने पछी महाराजनी 11 इंद्रियों मांथी एक कन्या उत्पन्न थई। ए कन्यानुं नाम पड़ी गयुं एकादशी। अने ए मूर दानव कहेवा लाग्यो के मारे आ कन्याने वरवुं छे अने कन्या एवुं कीधुं के भाई मारे तो एवुं व्रत छे कि जे मने युद्धमां जीते एने ज हूँ वरूं। पछी ए बंने वच्चे युद्ध थयुं। एकादशीए मूर दानवनुं वध कर्युं अने भगवान खूब प्रसन्न थया अने भगवान पासे एकादशीए वरदान मांग्यु कि शुं जोईए छे। तो एकादशीए एवुं कीधुं कि आजना दिवसे जे मारुं व्रत करे एना बधा ज पाप बळी जाय अने अंते मोक्ष पदने पामे। आवुं एकादशीनुं महात्म्य छे। बराबर ने? याद आई गयुं बधाने? सरस। तो आजे उत्पत्ति एकादशी छे। આપણે છેલ્લા ઘણા અઠવાડિયાઓથી શનિવારની સભામાં આપણા વાલા ઘનશ્યામ મહારાજના બાળ ચરિત્રો સાંભળી રહ્યા છીએ। અત્યારે મહારાજ કઈ જગ્યાએ બાળ ચરિત્રો કરે છે? અયોધ્યામાં। સરસ। છેલ્લું ચરિત્ર કોઈને યાદ છે? કયું આવ્યું હતું? કયું આવ્યું હતું? બોલો। હા, બધા મલને પાડી દીધા હતા મહારાજે। બરાબર। મલનો બધો અહંકાર અભિમાન બધો ચૂરે ચૂરા કરી નાખ્યો હતો। રાઈટ? એવું સરસ ચરિત્ર આવ્યું હતું। તો હવે આપણે એ ચરિત્રોની શ્રેણીમાં થોડાક આગળ વધીએ, પછી 4-5 ચરિત્ર લઈને પછી એકાદ વચનામૃત લઈએ। એકવાર એવું બન્યું કે ઘનશ્યામ મહારાજ બપોર પછી જ્યારે બપોર ઢળતી હતી એટલે સંધ્યાનો સમય થઈ રહ્યો હતો ત્યારે ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં એકલા હનુમાનગઢીના મંદિરે જાય છે। અને હનુમાનગઢી મંદિરના જ્યારે મહારાજ પગથિયા ચડી રહ્યા છે તો ત્યાં રસ્તામાં પગથિયામાં રૂપ ચોકી આવે। કોઈ જોઈ છે રૂપ ચોકી? પગથિયામાં ચડતા ચડતા બાજુમાં બેસવાની જગ્યા હોય, ખ્યાલ છે? એને રૂપ ચોકી કહેવાય। તો પગથિયા ચડતા ચડતા રસ્તામાં રૂપ ચોકી આવી તો ત્યાં વૈરાગીના અમુક 3-4 શિષ્યો ત્યાં બેઠા બેઠા શું કરતા હતા? જુગાર રમતા હતા। બરાબર। અને સોનાના ઘરેણા પહેર્યા હતા અને અત્તર બત્તર લગાડ્યું હતું અને ત્યાં બેઠા બેઠા જુગાર રમતા હતા। આ જોઈને ઘનશ્યામ મહારાજને જરાય ગમ્યું નહીં। પછી તે દેખીને ઘનશ્યામ મહારાજે કહ્યું કે હે સંતો, આ તમારો ધર્મ નહીં ને તમે તો સાધુ પુરુષ કહેવાઓ ને સંસારનો ત્યાગ કરીને બેઠા છો ને શાસ્ત્રમાં જુગટે રમવું એ બહુ નિંદિત કહેલ છે। તે તમો ત્યાગી છો તો તમારાથી આ જુગાર રમાય નહીં। અને આવા તમે જે વેશ ધારણ કર્યો છે, સોનાના ઘરેણા પહેરીને વૈરાગી થઈને જુગાર રમવા બેઠા છો, તો ભગવાનને એવું ગમ્યું નહીં ને પછી એ વૈરાગીના જે બધા ચેલાઓ હતા એને ભગવાન ધર્મ નિયમ સમજાવવા લાગ્યા। રાઈટ? પછી મહારાજ કહેવા લાગ્યા કે જુગટે રમવાથી 5 પાંડવો રાજ્ય હારી ગયા હતા અને એમને ભયંકર દુઃખ આવ્યું હતું અને દરેક શાસ્ત્રમાં લખ્યું છે કે જુગાર રમાય નહીં। ઘણા બધા ભગવાનના ભક્તો પણ વૈષ્ણવો પણ જ્યારે જન્માષ્ટમી હોય ને ત્યારે શું કરવા બેસી જાય? જુગાર રમવા। પણ એવું શાસ્ત્રમાં ક્યાંય ઉલ્લેખ નથી। એ તો જન્માષ્ટમીના દિવસે રાત્રે ઊંઘ ના આવે ને એટલે જુગાર રમતા હોય। શાસ્ત્રમાં ક્યાંય કીધું નથી કે જન્માષ્ટમીના દિવસે જુગાર રમવું। ખબર પડી? પણ નામ શું, બહાનું શું કાઢે? અરે ભગવાનનો જન્મ દિવસે ચાલો આપણે જુગાર રમીએ। ભગવાનના જન્મ દિવસે જુગાર રમાય? ભલા માણસ। તો આ વૈરાગીઓ ત્યાં રૂપ ચોકીમાં બેઠા બેઠા અનિલભાઈ જુગાર રમતા હતા। પછી મહારાજ કહેવા લાગ્યા, જો પાંડવોને આટલું બધું દુઃખ આવ્યું માટે તમારે તો પરમેશ્વરનું ભજન કરીને દિવસ ગુજરાન
કરવો, કેમ કે તમે વૈરાગી છો. નહીં તો સંસારીના ટુકડા જમો છો તે પચાવવા ખૂબ મુશ્કેલ પડશે. બરાબર? સાધુનો ધર્મ છે, સાધુ ઘર બહાર છોડે તો એનો ધર્મ શું છે? ભગવાનનું ભજન કરવું. અને એની પાસે કોઈક આવે તો એને ભગવાનની બે વાત કરવી, ચરિત્ર કહેવાને, એની પાસે ભજન કરાવવું. પણ એને કે જુગાર રમવાનો ધંધો કરાય ભલા માણસ. રાઈટ? તો એ સાધુનો ધર્મ છે. તો મહારાજ એ વૈરાગીઓને સમજાવવા લાગ્યા. તે સાંભળીને તે રમતા હતા તેમાંથી કેટલાક બોલ્યા છે, આગળ જઈને કોણે જોયું કે ભવિષ્યમાં શું થશે, એટલે અત્યારે અમને રમી લેવા દો. શું કહેવા લાગ્યા? પાછા મહારાજને ઉપદેશ દેવા લાગ્યા કે ભવિષ્યમાં અમે અત્યારે જુગાર રમીએ તો જેમ પાંડવોને દુઃખ આવ્યું અને એમનું બધું રાજ્ય જતું રહ્યું, એવું અમે તો અમારું ભવિષ્ય જોયું નથી, એટલે અત્યારે અમને જુગાર રમી લેવા દો, એવી મહારાજને વાત કરી. એમ જ કહે છે ત્યારે તેટલામાં તો તેમના ગુરુને ખબર પડી કે ઘનશ્યામ મહારાજ આ વૈરાગી બાળકોને ઉપદેશ આપે છે, તો તત્કાળ ત્યાં આવ્યા અને ઘનશ્યામ મહારાજને કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમે આ નાના વૈરાગીઓને અહીંયા રૂપ ચોકીમાં બેઠા બેઠા ઉપદેશ આપો છો, એના કરતાં ચાલો અંદર સભામાં, તો તમે ત્યાં આવીને ઉપદેશ દેશો ને તો ઘણા બધાને સાંભળવાનો લાભ મળશે. એમ કરીને મહારાજને હનુમાન ગઢીમાં અંદર લઈ ગયા અને મહારાજને સભા મંડપમાં બેસાડ્યા અને બેસાડીને મહારાજને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે ધર્મનો માર્ગ અમને બતાવો. એવું જ્યારે પેલા ગુરુ કહી રહ્યા તેવામાં હનુમાનજીને જમાડવાનો સમય થયો. તો હનુમાનજીને જમાડવાનો સમય થયો તો શહેરમાં જેટલા તપસ્વીઓ હતા, બીજા વૈરાગીઓ હતા, વિદ્વાનો હતા, રાજા, એ બધા હનુમાનજીને જમાડવા માટે દર્શને આવ્યા. અને મહારાજ એમ આમ જમે છે એમ હનુમાનજી જમવા બેઠા હતા. આવી રીતે સભા ભરાઈને બેઠી હતી. અને પછી ઘનશ્યામ મહારાજે બધી વાતો શરૂ કરી. ત્યારે શ્રીહરિને ખોડતા થકા રામ પ્રતાપભાઈ ને એમના પિતા સહિત બધા જ ત્યાં સભામાં આવીને બેઠા અને આખી સભા માણસોથી ભરાઈ ગઈ. તે સભામાં મોહનદાસ પણ આવ્યા હતા. કોણ મોહનદાસ? જે એકાદશીને જગન્નાથપુરીમાં ઉપર લટકાઈ દીધી છે, બધી વાતો કરતા હતા અને મહારાજે જમપુરી બતાવીને પરચો આપ્યો હતો ને, એ મોહનદાસ પણ આયા. પણ એમને તો હવે મહારાજે પરચો આપી દીધો તો એટલે એ તો કંઈ બોલે નહીં, આઈને બેઠા. અને પછી મહારાજ બધાને ભલામણ કરવા લાગ્યા કે સંતોએ કેમ જીવાય, બ્રાહ્મણોએ કેમ જીવાય, વૈરાગીઓએ કેમ જીવાય, અને ભારે ચર્ચા ચાલી. અને પછી અમુક વૈરાગીઓ વિરોધી હતા. મહારાજ જે બોલતા હતા એમને ગમ્યું નહીં. તો એમણે મહારાજને કીધું કે હે ઘનશ્યામ, તમે સાધુ પુરુષને શિખામણ દેવા માટે યોગ્ય નથી, કેમ કે તમે તો ગૃહસ્થ છો, તો તમારે કંઈ સાધુને શિખામણ અપાય નહીં. પણ મહારાજ તો મહારાજ હતા, એ કંઈ બાકી મૂકે ના મૂકે. તો જો મહારાજ શું કહે છે તે સાંભળીને ઘનશ્યામ મહારાજ કહે, હે સંતો ને હે પંડિતો, તમે આગળના વખતની વાત શાસ્ત્રમાં તપાસો. નવ યોગેશ્વર ત્યાગી હતા, પણ તેમના ગુરુ કોણ હતા? રાજા જનક. રાજા જનક તો ગૃહસ્થ હતા, રાજ્ય ચલાવતા હતા, પણ એ કોના ગુરુ હતા? નવ યોગેશ્વરના. નવ યોગેશ્વર ત્યાગી હોવા છતાં એને એમ લાગ્યું કે જનક રાજા સમજણમાં અમારા કરતાં શ્રેષ્ઠ છે, તો એના પગમાં પડ્યા ને એમને ગુરુ કર્યા, એમની પાસેથી સમજણ શીખ્યા. કોણ? નવ યોગેશ્વર. બરાબર? પછી શાસ્ત્રમાં તમે જોશો તો પ્રસિદ્ધ વાત છે કે સુખદેવજી પણ જનકજીને પોતાના ગુરુ કર્યા હતા. બરાબર? સુખદેવજી એ પણ મહાત્યાગી હતા. રાઈટ? તો એમણે પણ જનક રાજાને પોતાના ગુરુ કર્યા હતા. માટે ધર્મ તો જે બતાવે તેનું માનવું જોઈએ, અને શાસ્ત્રમાં તો સાધુના ધર્મ વિસ્તારે કરીને કહેવામાં આવેલા છે. તેમાં જે ધ્રુત એટલે જુગટે રમવું તથા મધ્ય માંસનું ભક્ષણ કરવું તે સર્વે શાસ્ત્રમાં નિષિદ્ધ છે. બરાબર? ઘણા વૈરાગ્યો હોય, સાધુ બાવા થઈ ગયા હોય, પણ હુક્કો પીતા હોય, ગાંજો પીતા હોય, બીડી પીતા હોય. આ બધું શાસ્ત્ર તમે વાંચો તો એમાં દરેક જગ્યાએ ચોખ્ખી મનાઈ છે આની. બરાબર? પણ આપણને એમ લાગે કે ભાઈ મોટી મોટી માળા પહેરી હોય ને હાથમાં મોટી મોટી માળા બાંધી હોય ને બાવા જેવો રૂપ લઈ લીધો હોય એટલે જે કરે બધી છૂટ, એવું ના હોય. રાઈટ? તો શાસ્ત્રમાં એનો નિષેધ કરેલો છે. તો એવું જે કરે એ બધા સાધુ કહેવાય નહીં. પછી મહારાજ કહેવા લાગ્યા કે જુગટું, માંસ, દારૂ, વેશ્યા, ભાંગ આદિક વ્યસન, ચોરી, પરસ્ત્રીગમન એ સાતે પાપ કર્મ ઘોર નરકને પમાડનારા
છે. તો ખાલી સાધુ સંતોને જ આ બધી વસ્તુ કરે તો ઘોર નરકને પમાડે કે ગૃહસ્થોને પમાડે? બંનેને પમાડે, રાઈટ? કેમ કે આ 7 મહાપાપ છે. તો મહારાજે એની પણ ત્યાં બધી સભામાં વાત કરી. તેમાં ત્યાગીઓ એથી બહુ જ ત્યાગીઓ હોય એમણે આ બધી 7 બાબતથી ખૂબ દૂર રહેવું. બરાબર? કદાચ ગૃહસ્થ હોય તો એને તો કોઈક યોગે કરીને કંઈક નાનું મોટું પ્રસંગ પડે, પણ ત્યાગીઓએ તો આ બધી બાબતથી ખૂબ દૂર રહેવું. તેની સાથે સાથે ક્રોધ, માન, ઈર્ષા, કંચન, સ્ત્રી, તાંબુલ અને મદિરા એમનો ત્યાગીઓએ વારંવાર નિષેધ કરવો. શું કરવું? નિષેધ કરવો. કોઈક ત્યાગી પાસે આવે અને ત્યાગી એમ કે, ઓહો તમે લીકરનો બિઝનેસ કરો છો, બહુ સરસ સરસ, વાંધો નહીં, હો કરજો કરજો. તો આને નિષેધ કર્યો ના કહેવાય. શું કર્યું કહેવાય? આને સહમતિ આપી કહેવાય, પુષ્ટિ કરી કહેવાય. બરાબર? તમે કોઈક એવો સ્ટોર ચલાવો છો જ્યાં નોનવેજ સેલ કરવાનું આવે, હા હા હા, બહુ સરસ બહુ સરસ, તો આને પુષ્ટિ આપી કહેવાય. રાઈટ? પણ ત્યાગીનો ધર્મ છે કે ભગવાને અને શાસ્ત્રમાં જે વાતનું વર્ણન આવે એનું પ્રતિપાદન કરવાનું, નહીં કે અધર્મનું. બરાબર? કોઈક દેશકાળ અનુસાર કે પરિસ્થિતિ વશ થઈને આવો કંઈક બિઝનેસ કરતા હોય કે આવી કોઈક ક્રિયામાં જોબ કરતા હોય તો એ ભલે કરતા, પણ ત્યાગીએ એને પુષ્ટિ અપાય નહીં, એનો નિષેધ જ કરવો જોઈએ. બરાબર? એવું ભગવાને કહ્યું. ને જે સાધુ થઈને આટલા વાના રાખે છે તેને જમના દૂત મહાજોરેથી જમપુરીમાં લઈ જાય છે અને મહાકષ્ટને આપે છે અને જીવે કરેલા કર્મ ભોગવાવે છે. અને વાત જો અમે ખોટી કહેતા હોઈએ તો આ સભામાં બેઠેલા સમગ્ર પંડિતોને પૂછી જુઓ. કોઈ પણ પંડિતને તમે પૂછશો, પંડિતને પૂછવાનું એટલા માટે કહ્યું મહેન્દ્રભાઈ કે પંડિતો બધા શાસ્ત્ર ભણેલા હોય, તો એને ખબર હોય કે બધા શાસ્ત્રમાં શું લખેલું આવે છે. તો મહારાજ આવડા નાના છે તો પણ કહે છે કે આખી સભામાં કેટલા બી પંડિતો બેઠા છે, કોઈ પણ પંડિતને પૂછી જો, અમે જે વાત કહેતા હોઈએ એમાં કંઈ ખોટું હોય તો. રાઈટ? એટલે ઓથેન્ટિક વાત કરે છે મહારાજ એકદમ. ત્યારે સૌ બોલ્યા છે, હા એ વાત સાચી છે ને શાસ્ત્રમાં પ્રમાણ છે. એવા વચન સાંભળીને સર્વે વૈરાગી બોલ્યા છે, હે ઘનશ્યામ, તમે સાચું કહો છો, એમાં જરાય અમને સંશય નથી. ત્યારે ફરી ઘનશ્યામ મહારાજ કહે, સાધુને તો ક્ષમા, દયા, શાંતિ, નિર્લોભીપણું, નિષ્કામીપણું, નિર્માણીપણું, નિર્સ્નેહીપણું, સંતોષ એ આદિક સદગુણોનો સંગ્રહ કરવો જોઈએ, નહીં કે જુગટું રમવું જોઈએ. બરાબર? જુગટું રમવું મીન્સ ગેમ્બલિંગ. ત્યારે સર્વે સભામાં જને હા પાડી અને ઘનશ્યામ મહારાજના વચનનું પ્રતિપાદન કરતા થકા બોલ્યા છે, હે સંતો, તમારા ધર્મ પ્રમાણે આ ઘનશ્યામે વાત કરી છે એમ રહેવાથી ત્યાગી સંસારના મહાબંધનથી છૂટે છે અને ક્યારેય જન્મ મરણમાં ભટકતા નથી. અને જન્મ મરણમાં જે ન ભટકે એ ભગવાનના ધામને પામે અને મહાસુખિયા થાય. એવી રીતે ઘનશ્યામ મહારાજે ધર્મની વાત કરી ને તેની સભામાં સર્વ વિદ્વાનોએ પ્રતિપાદન કરી અને બધાએ એને પ્રમાણરૂપ કરી. એવી રીતે સભામાં સૌ થકી માન પામીને ત્યાંથી ઉઠ્યા ત્યારે સર્વે વૈરાગી તથા પંડિત બ્રાહ્મણો પરસ્પર કહેવા લાગ્યા, આ હરિપ્રસાદ પાંડેના મધ્યપુત્ર જેમનું નામ ઘનશ્યામ છે તે કોઈ સામાન્ય જીવ નથી, એ તો કોઈક બહુ મોટા ઈશ્વર હોય તેવું ભાસે છે. નહીતર આવડી નાની ઉંમરે 8-10 વર્ષની ઉંમરે કોઈ છોકરો આવડી મોટી સભામાં બધી ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની વાતો કરે એવું કંઈ સામાન્ય વ્યક્તિથી થાય ના થાય. આમ કરીને ત્યાં બધા ત્યાગીઓને ભગવાને ઉપદેશ આપ્યો. થોડાક દિવસ ગયા અને રામ પ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજને લઈને ત્રિકમગઢના રાજા એકવાર સ્વર્ગપુરીમાં લક્ષ્મણ ઘાટે સ્નાન કરવા આવ્યા હતા. ક્યાં આવ્યા હતા? સ્વર્ગપુરીમાં લક્ષ્મણ ઘાટ. સ્વર્ગપુરી એટલે ભૂપેન્દ્રભાઈ કાશી. બરાબર? બધા મરી જાય પછી ક્યાં બાળે બધાને? કાશીમાં. એટલે એવું કહેવાય છે કે કાશી એ સ્વર્ગનો દ્વાર છે. તમારું કાશીમાં મૃત્યુ થાય તો ક્યાં જાય પછી બધા આત્માઓ? સ્વર્ગમાં જાય. એવું આપણી ભારતીય સંસ્કૃતિમાં એવી કહેવત છે ને એવું બધા ખૂબ દ્રઢપણે માને છે. તો સ્વર્ગપુરીમાં ત્રિકમગઢના રાજા
લક્ષ્મણ ઘાટે એકવાર સ્નાન કરવા આવ્યા હતા અને રામ પ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજને લઈને ત્યાં પોતે સ્નાન કરવા ગયા હતા. તે વખતે ત્રિકમગઢના જે રાજા હતા એમણે ત્યાં આવીને ગોરે જે પ્રમાણે વિધિ કહી એ પ્રમાણે ત્યાં સ્નાન કર્યું, પૂજા કરી અને પછી પોતાની રાણીનું દાન કોને કરી દીધું? ગોરને. ગોરને કહ્યું અમારી રાણી તમે દાનમાં લઈ જાઓ. ગોરે જે પ્રમાણે વિધિ બતાવી હતી એ પ્રમાણે સ્નાન કર્યું ને પછી રાણીને દાનમાં આપી દીધી. પછી પોતે ઉતારે જઈને રાજાને 1000 રૂપિયા, રાજાએ પોતાના ચાકરને 1000 રૂપિયા આપ્યા અને એવું કીધું કે તમે જાઓ અને ગોરને સમજાવો કે ભાઈ આ 1000 રૂપિયા રાખો અને મારી રાણીને પાછી આપી દો. તો પેલો ચાકર તો બ્રાહ્મણ પાસે ગયો અને બ્રાહ્મણને જઈને કહેવા લાગ્યો કે રાજાએ 1000 રૂપિયા મોકલ્યા છે અને તમે 1000 રૂપિયા લઈ લો અને અમને રાણી પાછી આપી દો. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે અમે જે દાન લીધું હોય એ અમે પાછું આપતા નથી. બરાબર? તો ચાકર પાછો રાજા પાસે ગયો અને રાજાને જઈને કહેવા લાગ્યો કે રાજા હવે રાણી પાછી લાવી તો અઘરું થઈ ગયું છે. તો રાજાને એમ થયું કે આપણે 1000 રૂપિયાની જગ્યાએ 2000 રૂપિયા મોકલીએ, થોડોક લોભ આપીએ અને કદાચ ગોર માની જાય તો કામ થઈ જાય. તો 2000 રૂપિયા આપીને ચાકરને મોકલ્યો. ચાકર ગયો અને ફરીથી કીધું કે ભાઈ આ લો 2000 રૂપિયા રાખો અને રાણી પાછી આપી દો. તો પણ માન્યો નહીં, ગોર માન્યો નહીં. ગોર એટલે બ્રાહ્મણ, જે આ બધી પૂજા વિધિ બધું કરાવે ને એ. અને પાછો શું કહેવા લાગ્યો કે 2000 રૂપિયા નહીં, 1 કરોડ રૂપિયાનું દાન આપશો ને તો પણ રાણી પાછી આપીશું નહીં. બરાબર? આ બી લીલા થઈ. અને આ બધી લીલા ઘનશ્યામ મહારાજ ને રામ પ્રતાપભાઈ જુએ. પછી રાજાને તો બહુ દાદ ચડી કે ચાકરે આવીને જ્યારે કીધું કે ગોર રાણી પાછી આપતા નથી તો રાજાને બહુ દાદ ચડી. તો રાજાએ એક પત્ર લખ્યો અને પત્રમાં લખ્યું કે રાણી તમે આ ગોરને ઝેર આપીને મારી નાખજો. તો ચાકર લઈને ગયો પત્ર રાણી પાસે. રાણીએ પત્ર વાંચ્યો અને ગોરને ખાવામાં કંઈક ઝેર આપી દીધું અને ગોર મરી ગયો. આવી રીતે રાજાએ 2 પાપ કર્યા. પહેલું પાપ કયું કર્યું? પહેલા તો સ્ત્રીનું દાન કર્યું. શિક્ષાપત્રીમાં મહારાજે કીધું છે ને કે પોતાની સ્ત્રીનું દાન ક્યારેય ન કરવું. શું શબ્દ વાપર્યો છે? ક્યારેય ન કરવું. ગમે તેવી પરિસ્થિતિ આવી જાય. ખાસ કરીને તો પાંડવોએ દ્રૌપદીનું દાન કર્યું હતું અને આટલું બધું દુઃખ આવ્યું, આવડું મોટું મહાભારત રચાણું જેને લઈને, એને ધ્યાનમાં રાખીને મહારાજે આજ્ઞા કરી આપણા સૌ હરિભક્તોના સુખાર્થે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની સ્ત્રીનું દાન કરવું નહીં. તો આ રાજાએ પહેલું કામ તો એ કર્યું, પોતાની સ્ત્રીનું દાન કર્યું અને પછી શું કર્યું? બ્રહ્મ હત્યા કરાઈ. બરાબર? જે હેતુથી કરાઈ હોય એ હેતુથી, પણ થયું તો પાપ ને. બ્રાહ્મણનું વધ થયું, બ્રાહ્મણને ઝેર ખવડાવીને મારી નાખ્યા તો એ પાપ જ થયું કહેવાય. એને ભોગવવું પડે. રાઈટ? પછી ભગવાન એવું જોવા ના જાય કે બ્રાહ્મણ સ્ત્રી પાછી આપતો તો કે નહોતો આપતો, એને પાપ એનું અલગ લાગે. પણ આ રાજાએ બ્રહ્મ હત્યા કરાઈ તો એનું એને પાપ લાગ્યું. પછી જ્યારે મહારાજ મોટા થયા અને જ્યારે શિક્ષાપત્રીની રચના કરી ત્યારે મહારાજે ખાસ કરીને આ શ્લોકમાં નોંધી દીધું કે ક્યારે પોતે પોતાની પત્નીનું દાન કરવું નહીં. અને અયોધ્યાપુરીમાં જે કોઈ એમના ઓળખીતા હતા, ભગવાનને માનતા હતા, ધર્મદેવને માનતા હતા, રામ પ્રતાપભાઈને માનતા હતા, એ બધાને આ વાત મહારાજે જણાઈ કે આવી રીતે રાજાએ ગોરનું અને બ્રાહ્મણનું વધ કરાવડાયું પોતાની રાણી પાસે. તો આપણે ક્યારે સ્ત્રીનું દાન કરવું નહીં. આમ મહારાજ અનેક પ્રકારની અયોધ્યામાં લીલા કરી રહ્યા છે. થોડા દિવસો ગયા અને પછી ભક્તિ માતા એકવાર ઘનશ્યામ મહારાજને પોતાની પાસે તેડાવ્યા અને તેડાવીને કહેવા લાગ્યા કે હે ઘનશ્યામ, મારે હવે ધામમાં જવું છે, માટે મને આ લોકમાં પ્રીતિ ન રહે તેવી કંઈક દયા કરો. શું કીધું ભક્તિ માતાએ? કે હવે આ લોકમાં કોઈ જ જગ્યાએ પ્રીતિ ન રહે એવી આપ મારી ઉપર દયા કરો. કેમ? કેમ કે મારે ધામમાં જવું છે. ત્યારે ઘનશ્યામ મહારાજે હરિગીતાના 5 અધ્યાય કહી સમજાવ્યા. મહારાજે માતાને જ્યારે ધામમાં જવું હતું ત્યારે મહારાજે હરિગીતા નામનું એક ગ્રંથ છે, એના 5 અધ્યાય ભગવાને પોતાની માતાને કહ્યા. અને હરિગીતામાં મહારાજે
સંતનું મહાત્મ્ય સમજાયું. કોને? ભક્તિ માતાને, કે જીવનમાં સાધુની આટલી અગત્યતા છે અને એનું મહાત્મ્ય સમજાયું. પોતાના સ્વરૂપનો જેવો હતો તેવો દ્રઢ નિશ્ચય કરાવ્યો. અને આ બે વસ્તુ થઈ પછી માતાએ દેહત્યાગ કરી દીધો. રાઈટ? તો હરિગીતાની કથા યુટ્યુબ ઉપર અવેલેબલ છે. તો જે ભક્તોને સમયની અનુકૂળતા હોય એ લોકોએ હરિગીતાની કથા સાંભળવી. ખૂબ સરસ કથા છે. મહારાજે પોતાની માતાને ધામમાં મોકલતા પહેલાં જે ઉપદેશ આપ્યો હતો એ બધી સરસ વાતો હરિગીતામાં આપણને જાણવા મળે છે. તેમાં સંતનું મહાત્મ્ય કહીને પોતાની સાથે હેત કરાવીને વિક્રમ સંવત 1848ના કાર્તિક સુદ દશમને શનિવારે માતાને દેહ મેલાવીને ઋષિના શાપથી મુકાવી દિવ્ય દેહ આપીને નિરંતર પોતાની સેવામાં રાખ્યા. બરાબર? તે પછી દેહને અગ્નિ સંસ્કાર કરવા સારું સગા સર્વે મળીને સરજુ ગંગાને કિનારે લઈ ગયા અને ત્યાં અગ્નિ સંસ્કાર કરીને સ્નાન કરી સહુ ઘરે આવ્યા. પછી શાસ્ત્ર પ્રમાણે રામ પ્રતાપભાઈએ શ્રાદ્ધ કર્યું અને 13માને દિવસે બ્રાહ્મણો જમાડ્યા અને સગાવાલા સર્વને જમાડ્યા. પછી ઘનશ્યામ મહારાજ સુવાસિની બાઈને માતાની જગ્યાએ માનતા ને સુવાસિની બાઈ પણ ઘનશ્યામ મહારાજને જમાડીને જમતા અને પાણી પીવડાવીને જળ ગ્રહણ કરતા. આ પ્રમાણે એકબીજાની સાથે રહેતા. તેવામાં ધર્મદેવ ઘનશ્યામ મહારાજને એક દિવસ તેડાવે છે અને ઘનશ્યામ મહારાજને કહે છે કે હે ઘનશ્યામ, મારે શરીરે તાવ આવે છે અને દેહ પણ હવે વૃદ્ધ થયો છે. મને આ લોકમાં કોઈ પ્રકારની વાસના રહી નથી, તો મને કૃપા કરીને તમારું ધામ પમાડો. પહેલા માતાએ પ્રાર્થના કરી, હવે કોણ પ્રાર્થના કરે છે? ધર્મદેવ. ત્યારે ઘનશ્યામ મહારાજ કહે તમે મારી સામું જુઓ. ત્યારે ધર્મદેવે સામું જોયું, ત્યાં તરત સમાધિ થઈ ગઈ ને અક્ષરધામમાં ગયા. ત્યાં દિવ્ય સિંહાસન ઉપર શ્રી હરિના દર્શન થયા ને અનંત કોટી મુક્તોને દીઠા ને મહારાજની તેજોમય મૂર્તિને જોઈ વૃત્તિ સ્થિર થઈ ગઈ ને અંતરમાં આનંદ છવાઈ ગયો. કોને? ધર્મદેવને. તે પછી ઘનશ્યામ મહારાજે ધર્મદેવને સમાધિમાંથી જગાડ્યા. ત્યારે ધર્મદેવ જાગૃત થઈને કહેવા લાગ્યા, હે ઘનશ્યામ, તમે તો અક્ષરધામના પતિ છો ને બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાને વાત કરી હતી જે તમારે ઘેર પુરુષોત્તમ નારાયણ અવતાર લેશે તે જ તમે છો. આની પહેલાં મહારાજે કેટલાય પરચાઓ આપીને ધર્મદેવ, ભક્તિમાતા, સુવાસિની ભાભી, રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈને પ્રતીતિ કરાવી હતી. પણ મહારાજ મનુષ્ય રૂપે વર્તતા હતા તો બધાને વારે વારે ભૂલાઈ જાય કે ઘનશ્યામ સાક્ષાત પુરુષોત્તમ છે. એટલે છેલ્લે ધર્મદેવ ધામમાં જાય એની પહેલાં મહારાજ એમને સમાધિ કરીને અક્ષરધામમાં લઈ ગયા. આની પહેલાં ભક્તિ માતાને લઈ ગયા હતા, ખ્યાલ છે? બધા લોક બતાવ્યા હતા અને પછી ત્યાં બધા મુક્તોના ભેદ બતાવ્યા હતા. એ બધું જ ફરીથી ઘનશ્યામ મહારાજે કોને બતાવ્યું? ધર્મદેવને બતાવ્યું. અને ધર્મદેવને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કરાવડાયો. શું કરાવડાયું? આપણે રોજ પ્રાર્થના કરીએ છીએ ને, ભગવાનને સ્તુતિ કરીએ છીએ, બરાબર? એવો ભગવાને ધર્મદેવને નિશ્ચય કરાવ્યો. એમ કહીને વિનંતીપૂર્વક પગે લાગ્યા અને સ્તુતિ કરવા લાગ્યા ધર્મદેવ ઘનશ્યામ મહારાજની. પછી ઘનશ્યામ મહારાજ કહે, હે પિતા, તે જ ધામમાં હું તમને પહોંચાડી દઈશ, પણ ત્યારે કાંઈ બીજો સંકલ્પ કરતા નહીં. અત્યારે તમને કોઈ બીજો સંકલ્પ હોય તો કહો, હું તમારા બધા સંકલ્પ પૂરા કરી દઉં. ત્યારે ધર્મદેવ કહે, બીજો તો મારે કોઈ સંકલ્પ નથી, પણ જ્યાં સુધી આ દેહ રહે ત્યાં સુધી મારે ભગવાનના ચરિત્ર સાંભળવા છે, એવી મારા મનમાં અતિ દ્રઢ ઈચ્છા છે. તેથી તમે કોઈક એવી વ્યવસ્થા કરો કે મને ભાગવતમાં ભગવાનના જે ચરિત્રો છે એ સાંભળવા મળે. ત્યારે ઘનશ્યામ મહારાજે એક વિદ્વાન બ્રાહ્મણને તેડાવ્યા અને તેની પાસે ભાગવતની પારાયણ કરાવી. તેની 7મે દિવસે પૂર્ણાહુતિ થઈ. ત્યારે તે પુરાણીને ઘણું દ્રવ્ય અને વસ્ત્રના દાન આપ્યા ને બીજા બ્રાહ્મણોને પણ દાન દીધા ને સારા ભોજન કરાવીને સર્વે બ્રાહ્મણોને
જમાડ્યા. પછી ધર્મદેવે રામ પ્રતાપભાઈ તથા ઈચ્છારામભાઈને તેડાવીને ભલામણ કરી છે, આ તમારા ભાઈ ઘનશ્યામ સાક્ષાત પુરુષોત્તમ ભગવાન છે, માટે તેમનો મહિમા સમજજો ને તે અહીં ઘરમાં રહેશે નહીં, માટે તમે તેમની ખબર રાખજો. આવું કોને કોને કહ્યું? ધર્મદેવે રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને કીધું કે ઘનશ્યામ પ્રભુ હવે ઘરમાં રહેશે નહીં, એટલે તમે એમને ખૂબ સાચવજો. ત્યારે તે બેઉ ભાઈ કહેવા લાગ્યા, ભલે આપ જેમ કહો છો તેમ જ અમે ઘનશ્યામ મહારાજની ખબર રાખશું. પછી ધર્મદેવનો દેહ તાવની પીડાથી શિથિલ થયો, એટલે સર્વ સગાવાળાને ભેળા કર્યા અને દૂર ગામમાં જે કોઈ સગાવાળા રહેતા હોય એ લોકોને પણ રામ પ્રતાપભાઈએ તેડાવી લીધા. પછી રામ પ્રતાપભાઈએ વિધિ પ્રમાણે વિપ્રને ઘણાક ગાયના તથા કાચું અનાજ અને ઘીના દાન દીધા. પછી તીર્થનું પાણી લાવીને ધર્મદેવને નવરાવ્યા ને ગાયનું છાણ લાવીને ભૂમિએ લીપ્યું. પછી ધર્મદેવને હેઠા લીધા. તે વખત ધર્મદેવે દેહ મેલ્યો ત્યારે શ્રીહરિએ તેને ઋષિના શાપ તકી મુકાવીને દિવ્ય દેહને પમાડ્યા ને પોતાની સમીપે કાયમ માટે રાખ્યા. પહેલા ભક્તિ માતાને ધામમાં લઈ ગયા અને પછી ધર્મદેવને ધામમાં લઈ ગયા. પછી ઘનશ્યામ મહારાજે રામ પ્રતાપભાઈ પાસે ધર્મશાસ્ત્ર પ્રમાણે વિધિ કરાવ્યો. પછી સરજુ ગંગાને કાંઠે દેહાદિક ક્રિયા કરાવીને 13મા સુધી શ્રાદ્ધ કરાવ્યું. 13 દિવસ સુધી શ્રાદ્ધ કર્યું. પછી બ્રાહ્મણો જમાડ્યા તથા સગાવાલાને જમાડ્યા. પછી સગાવાલાને જે આવેલા તેમને રામ પ્રતાપભાઈએ પાઘડી બંધાવી તથા વસ્ત્ર આપ્યા અને પછી સર્વ સગાવાલાને પોતપોતાને ઘરે વળાવ્યા. આવી રીતે ઘનશ્યામ મહારાજે ખૂબ કૃપા કરીને સૌ પ્રથમ ભક્તિ માતાને હરિગીતાની કથા કરી 5 અધ્યાયની, અને એમને સંતનો મહાત્મ્ય કરીને અક્ષરધામમાં પહોંચાડ્યા. પછી ધર્મદેવને અક્ષરધામ બતાવ્યું સમાધિમાં, અને પછી આ પૃથ્વી ઉપર પાછા લાવીને ભાગવતની પારાયણ કરાવી અને પછી એમને પણ પોતાની સેવામાં અક્ષરધામમાં નિરંતર રાખ્યા. આવું દિવ્ય અલૌકિક ચરિત્ર ઘનશ્યામ મહારાજે કર્યું. હવે માતા પિતા ધામમાં જતા રહ્યા છે અને થોડાક દિવસો પછી ઘનશ્યામ મહારાજે ગાંઠ વાળી લીધી કે હવે અમારે આ ઘરમાં રહેવું નથી. કેટલા વર્ષની ઉંમર હતી ભગવાનની? માત્ર 11 વર્ષની ઉંમર. કેટલી? 11 વર્ષની ઉંમર. એક દિવસ સૌથી વહેલા ઘરમાં બધા સૂતા હતા અને વહેલા ઉઠી ગયા 3:45-4 વાગ્યાની આસપાસ, અને ઘર છોડીને વિક્રમ સંવત 1849 અષાઢ સુધી દશમને દિવસ તૈયાર થઈને પોતાની પાસે જે કંઈ બધી સામગ્રી હતી એ બધી લઈને નાવાનું બાનું કાઢીને ઘર છોડીને નીકળ્યા. અને સરજુ ગંગાને કાંઠે જેવા પહોંચ્યા અને ત્યાં ઊભા ઊભા વહાણની વાટ જોતા હતા, ત્યાં એક રાક્ષસ ઘનશ્યામ મહારાજની પાછળ આવ્યો. એનું નામ શું હતું? કૌશિક દત્ત નામ હતું. શું હતું? કૌશિક દત્ત નામનો રાક્ષસ આવ્યો અને એમણે ઘનશ્યામ મહારાજને સરજુ ગંગામાં ધક્કો મારીને ફેંકી દીધા. જેવા ઘનશ્યામ મહારાજને સરજુ ગંગામાં આવી રીતે નાખી દીધા તો મહારાજ તણાવા લાગ્યા. એમની સાથે જે કંઈ બધી વસ્તુઓ હતી, કંઠી, માળા, કમંડળું, બટવો, આ તે બધું જે હતું એમની પાસે, એ બધું તણાવા લાગ્યું. અને આ દ્રશ્ય જોઈને વૈકુંઠમાં જે લક્ષ્મીનારાયણ દેવ હતા એમનાથી સહન થયું નહીં. એટલે તાત્કાલિક ગરુડજીને પ્રાર્થના કરી કે હે ગરુડજી, પ્રાર્થના નહીં, આજ્ઞા કરી કે જાઓ ઘનશ્યામને બચાવો. તો ગરુડજી દોડતા દોડતા આવ્યા અને સરજુ ગંગામાં જ્યાં ઘનશ્યામ મહારાજ વહી રહ્યા હતા ત્યાંથી ગરુડજીએ પહેલાં તો ઘનશ્યામ મહારાજની જે બધી વસ્તુઓ વહેતી હતી ને પાણીમાં એ બધી ભેગી કરી લીધી. પછી ઘનશ્યામ મહારાજને પકડ્યા અને જે જગ્યાએ ભગવાનને ધક્કો મારીને નાખી દીધા હતા એનાથી 12 ઘાવ દૂર ગરુડજીએ ઘનશ્યામ મહારાજને ઉતારી દીધા સુરક્ષિત. અને પછી ઘનશ્યામ મહારાજની જે બધી વસ્તુઓ તણાઈ ગઈ હતી એ બધી મહારાજના ચરણોમાં મૂકી અને ગરુડજી ઘનશ્યામ મહારાજને દંડવટ કરવા લાગ્યા. ત્યારે મહારાજ કહે, હે ગરુડજી, તમે તો આજે અમારી રક્ષા કરી. ત્યારે ગરુડજી કહે, અરે મહારાજ, હું આપની શું રક્ષા કરતો હતો? આપ તો કાળના પણ કાળ છો. આ તો લક્ષ્મીનારાયણ દેવે મને આપની સેવા કરવાનો લાભ આપ્યો તો હું દોડતો દોડતો આવ્યો અને મેં તમારી આ પ્રકારે
સેવા કરી. શું ગરુડજી ના આવત તો ઘનશ્યામ મહારાજ તણાઈ જવાના હતા? હે, ના તણાઈ જાય. પણ આવી રીતે એક ચરિત્ર કર્યું અને એકબીજાનો કેવો મહિમા છે, ભાવ છે, એ બધું અહીંયા ભગવાને આપણને દર્શાવ્યું. એમ કેટલીક સ્તુતિ કરીને આજ્ઞા લઈને ગરુડજીએ વિદાય લીધી. પછી મહારાજ ચાલ્યા તે ફરતા ફરતા વનમાં રાત રહ્યા. હવે મહારાજ તો વનમાં રહ્યા, પણ ઘનશ્યામ મહારાજને ઘરે જોયા નહીં. તો કુટુંબીજનો રામ પ્રતાપભાઈ, સુવાસિની ભાભી, ઈચ્છારામભાઈ, ઠાકોરરામ, આ બધા બહુ ચિંતિત થઈ ગયા. ઘનશ્યામ મહારાજના જે બધા મિત્રો હતા એ પણ રામ પ્રતાપભાઈને આવીને કહેવા લાગ્યા કે રામ પ્રતાપભાઈ, અમે આખા ગામમાં ઘનશ્યામ મહારાજને શોધ્યા, સવારના શોધીએ છીએ, પણ ક્યાંય મળતા નથી. તો આખું ઘર રો કકડ કરવા લાગ્યું, ઘનશ્યામ ક્યાં ગયા, ક્યાં ગયા, ક્યાં ગયા. ભાભી ઘરમાં ઘનશ્યામ મહારાજની જે બધી વસ્તુઓ પડી હોય, ચાકડી પડી હોય, ટોપી પડી હોય, આ બધું જોઈને કહેવા લાગ્યા કે તમે ક્યાં જશો, શું ખાશો, શું પીશો, તમને કોણ જમાડશે, તમે તમારી મોજડી અહીંયા ભૂલી ગયા છો, તમારા પગમાં વાગતું હશે. રામ પ્રતાપભાઈ રુદન કરતાં કરતાં કહેવા લાગ્યા કે હે ઘનશ્યામ, મેં તમને ક્યારેય વઢ્યો હોઉં, મેં તમારી ઉપર ક્યારેક હાથ ઉગામ્યો હોય કે તમને મેં દુખવ્યા હોય તો તમે પાછા આવી જાઓ, બરાબર? આવી રીતે ઘર છોડીને જતા ન રહેશો. અને આવું બધું બધા રોવા લાગ્યા. તો સુવાસિની ભાભીને ચક્કર આવી ગયા અને બેભાન થઈને પડી ગયા. ઈચ્છારામભાઈને પણ એવું થયું, એ પણ બેભાન થઈને પડી ગયા. પણ ઘનશ્યામ મહારાજ તો કંઈ પાછા આવ્યા નહીં, બરાબર? આવી રીતે ભગવાન 11 વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કરીને આપણા સૌના કલ્યાણ અર્થે નીકળી ગયા હતા, બરાબર? તો અત્યાર સુધી આપણે જે કોઈ બધા ચરિત્રો જોયા એ ભગવાનનો જન્મ થયો ત્યારથી બદ્રિકાશ્રમમાં જે બધી નરનારાયણ પ્રભુ આગળ જે બધી લીલા થઈ હતી એ બધા જોયા. ઘનશ્યામ મહારાજે છપૈયામાં ચરિત્રો કર્યા હતા એ જોયા. અયોધ્યાના ચરિત્રો જોયા. હવે નેક્સ્ટ સભાથી મહારાજના બધા વન વિચરણના ચરિત્રો શરૂ થશે. મહારાજ વન વિચરણ દરમિયાન આખા ભારતમાં અનંત તીર્થમાં ભગવાન ફર્યા છે, અનંત મંદિરોના દર્શને ગયા છે અને અનેક પ્રકારની બધી મહારાજે લીલા કરી છે. બહુ સરસ લીલાઓ છે. એક સ્થાન આપણે જોતા જઈશું અને ભગવાનની બધી લીલાઓ સંભાળતા જઈશું. અને હવે તો પાછું વિન્ટર શરૂ થઈ ગયું છે, તો હવે કંઈ બીજી એક્ટિવિટી પણ આપણે નહીં હોય, બરાબર? તો શું કરવાનું? ભગવાનનું ભજન કરવાનું અને ભગવાનના ચરિત્ર સાંભળવાના, બરાબર? ચાલો, ગઈકાલે આપણે કયું વચનામૃત કર્યું હતું? ગઢડા પ્રથમનું 34મું, રાઈટ? કયું હતું વચનામૃત? ભગવાને કળ ચડાયાનું, રાઈટ? તો એમાં શું પ્રશ્ન હતો? બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો હતો, નવીનભાઈ, કે ભગવાન સર્વથી સમર્થ છે, સર્વ સુખના ધામ છે, સર્વથી પર છે, અને એની સામે જે બધા માયિક પદાર્થ છે એ સાવ તુચ્છ છે અને નાશવંત છે, તો પણ જગતના જીવને ભગવાનના સ્વરૂપમાં પ્રેમ થતો નથી અને નાશવંત પદાર્થમાં જ પ્રેમ થાય છે. એનું શું કારણ છે? તો ભગવાને કહ્યું કે જ્યારથી ભગવાને આ જગતની સૃષ્ટિની ઉત્પત્તિ કરી છે ત્યારથી એવી કળ ચડાઈ રાખી છે કે સ્ત્રીને પુરુષમાં હેત થાય, પુરુષને સ્ત્રીમાં હેત થાય, અને એ બંનેને પોતા થકી જે ઉત્પન્ન થયેલી પ્રજા હોય એમાં હેત થયા કરે. એ હેતરૂપી જે ખેંચાણ મમત્વ છે એને જ ભગવાને માયા કીધી. શું કીધું? માયા. આપણને માયા છે, બરાબર? મહારાજે કીધું, ભાઈ આપણે તો કંઈ કહેતા નથી, મહારાજે કીધું તો એને મહારાજે માયા કીધી. સ્ત્રીને પુરુષમાં હેત, પુરુષને સ્ત્રીમાં હેત, અને એ બંનેને પોતા થકી ઉત્પન્ન થયેલી પ્રજામાં હેત, એને મહારાજે શું કીધું? માયા કીધી. આવું સરસ કળ ચડાયાનું વચનામૃત ગઈકાલે આવ્યું હતું. આજે આવ્યું ગઢડા પ્રથમનું 35મું વચનામૃત. આજનું વચનામૃત પણ બહુ સરસ છે. આજના વચનામૃતનું ટાઇટલ છે કલ્યાણના જતનનું. મહારાજ શું કહે છે? ખૂબ ધ્યાનથી સાંભળજો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વિક્રમ સંવત 1876ના પોષ વદી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન
હતા. કઈ જગ્યાએ બેઠા છે મહારાજ? આપણે એક દિવસ ગઢપુરનો આખો ડાયાગ્રામ જોયો હતો, ખ્યાલ છે? એમાં ગઢપુરમાં જે ગોપીનાથજીનું મંદિર છે એની પાછળ દાદા ખાચરના ઓરડા છે, દરબારગઢ 4 ઓરડા છે, ઉગમણું, આથમણું, પછી ઉત્તરાદુ અને દક્ષિણાદુ. એ 4 ઓરડાની મધ્યમાં લીંબતરુ છે. એ લીંબતરુની આગળ મહારાજ બેઠા છે. કઈ બાજુનું મુખારવિંદ કરીને બેઠા છે? ઉગમણે દ્વાર મુખારવિંદે. બરાબર, મહારાજ બેઠા છે અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા છે, તમે પ્રશ્ન પૂછો કાં અમે પૂછીએ. બરાબર, તમે બધા સભામાં બેઠા છો, તમે પ્રશ્ન પૂછવા માંડો, નિદર અમે પૂછવા માંડીએ. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા છે, તમે પ્રશ્ન પૂછો અથવા અમે પૂછીએ. ત્યારે મુનિ કહે, હે મહારાજ, આપ પ્રશ્ન પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે, તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી. અને કોઈક બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટા હોય તેમાં પણ ખોટ કાઢે એવો છે, તો પણ પોતાના કલ્યાણને માર્ગે ચાલતો નથી. તેનું શું કારણ છે? પ્રશ્ન સમજાણો ચૈતન્યભાઈ? હે, કોને પ્રશ્ન સમજાણો? ચાલો. મહારાજ કહે છે કે 2 પ્રકારના વ્યક્તિ છે નવીનભાઈ. એક વ્યક્તિ છે એને બુદ્ધિ ઓછી છે, બરાબર, અને એક વ્યક્તિ છે એને બુદ્ધિ વધારે છે. કેવી બુદ્ધિ વધારે છે ખબર છે મહેન્દ્રભાઈ? મોટા મોટા હોય ને એમાં પણ ખોટ કાઢે, એને પોતાની ખોટ ના દેખાય. કોનામાં ખોટ કાઢે? મોટા મોટામાં. બરાબર, એવી એને બુદ્ધિ છે. પણ જેને ઓછી બુદ્ધિ છે એ પોતાના કલ્યાણનું જતન કરે છે, પણ જેને ઝાઝી બુદ્ધિ છે અને બીજામાં જ ખોટ કાઢ્યા કરે છે, રાઈટ, એ પોતાના કલ્યાણનું જતન કરી શકતો નથી. તો આનું શું કારણ છે? આવો ભગવાને સંતોને ભક્તોને પ્રશ્ન પૂછ્યો. કલ્યાણનું જતન કરવું એટલે શું? કોણ કહેશે? ચાલો. કેવી રીતે આપણે જીવીએ તો આપણું કલ્યાણ નિશ્ચિત થાય, એને કલ્યાણનું જતન કર્યું કહેવાય. બરાબર, પણ જો આપણે એવી રીતે કંઈક જીવતા હોઈએ કે આપણા કલ્યાણમાં વાંધો આવે તો કલ્યાણનું જતન થયું કહેવાય નહીં. તો મહારાજનો પ્રશ્ન સમજાઈ ગયો. પ્રશ્ન સમજાશે તો ઉત્તર સમજાશે, નહીતર બધું ઉપરથી જશે. રાઈટ? તો ચાલો હવે પ્રશ્ન સમજાઈ ગયો. ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજે આશંકા કરી તે ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ છીએ. એમાં મહારાજ કહેવા લાગ્યા, એમાં બુદ્ધિ તો ઝાઝી છે પણ એની બુદ્ધિ દૂષિત છે. મહારાજ શું કહે છે કે જે પહેલા પ્રકારનો વ્યક્તિ તમે કીધો કે જેને બુદ્ધિ બહુ છે અને બીજા બધામાં મોટા મોટામાં ખોટ કાઢે છે, બરાબર, એનામાં બુદ્ધિ તો ઝાઝી છે પણ કેવી છે બુદ્ધિ? દૂષિત છે. કેવી છે? દૂષિત. એ કંઈ કામની નહીં. માટે એ કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. જે વ્યક્તિની બુદ્ધિ દૂષિત હોય તે વ્યક્તિ ક્યારેય કલ્યાણના માર્ગે ચાલી શકે નહીં. હવે આપણે એ તપાસવાનું કે દૂષિત બુદ્ધિ કોને કહેવાય. બરાબર, હવે મહારાજ આપણને સમજાવશે કે દૂષિત બુદ્ધિ કોને કહેવાય. આપણને એકવાર ખબર પડે કે દૂષિત બુદ્ધિ કોને કહેવાય, પછી આપણે આજુબાજુવાળામાં જોવાનું નહીં કે મારી બાજુવાળાની બુદ્ધિ દૂષિત છે કે નહીં, મારી આજુવાળાની બુદ્ધિ દૂષિત છે કે નહીં. આપણે ક્યાં જોવાનું? મારી બુદ્ધિ દૂષિત છે કે નહીં. જો મારી બુદ્ધિ દૂષિત હોય તો મારે દોષ કાઢવો પડે. જો કાઢું તો કલ્યાણના માર્ગે ચાલી શકું, કલ્યાણનું જતન થાય અને આના જન્મે ભગવાન મળે. પણ જો આપણી બુદ્ધિ દૂષિત રહે તો કલ્યાણના માર્ગે ચાલી શકીએ નહીં. તો હવે મહારાજ આપણને સમજાવવાના છે કે બુદ્ધિ દૂષિત કોને કહેવાય. મહારાજ કહે છે, જેમ સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ઘોળી હોય ને તેમાં સર્પની લાડ પડે એટલે એ સાકર ને દૂધ હતું તે ઝેર થયું. શું થયું? કોઈક સરસ દૂધ હોય એમાં આપણે શુગર નાખી હોય ને એને એકદમ સરસ મિક્સ કર્યું હોય તો કેવું મીઠું દૂધ થઈ જાય ને, પણ એની અંદર જો સર્પની લાળ પડે તો એ પીવાય આપણાથી
કેમ? પીએ શું થાય? મરી જવાય. રાઈટ? પછી તેને જે પીએ તેના પ્રાણ જાય. તેમ બુદ્ધિ તો ઝાઝી છે, પણ એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે. શું થયું છે? કોઈક સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે. અવગુણ લે એટલે બુદ્ધિ દૂષિત થયા વગર રહે નહીં. કોઈક સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે. કેવું થઈ ગયું કે ભલે એની બુદ્ધિ ગમે તેટલી સારી હોય, સારામાં સારા ભેંસના દૂધ જેવી એની અંદર સાકર ઘોળેલું હોય એવી હોય, પણ જેવો અવગુણ લે એટલે એની અંદર સર્પની લાળ પડી કહેવાય. શું થયું કહેવાય? સર્પની લાળ પડી કહેવાય. તો મહારાજ કહે છે સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે, તે અવગુણ રૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે, તે સર્પની લાળ સરખો છે. અવગુણ રૂપ દોષ શેના જેવો છે? સર્પની લાળ સરખો. માટે એ તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે? મહારાજ કહેવા લાગ્યા કે એવો જે બુદ્ધિવાળો વ્યક્તિ છે જેણે ભગવાનનો અથવા સંતનો અવગુણ લીધો છે, એ તો કલ્યાણના માર્ગે કેવી રીતે ચાલે? પછી મહારાજ કહે છે પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો તે સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય, અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કર્યા કરે. શું કર્યા કરે? એક જન્મે પૂરું ના થાય. જો ભગવાનનો અથવા સંતનો અવગુણ લીધો હોય અને બુદ્ધિ દૂષિત થઈ હોય તો આ જન્મે પૂરું ના થાય. જ્યાં જ્યાં જન્મ ધરે, જેટલી વાર જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અવગુણ જ લીધા કરે, શિશુપાળની જેમ. રાઈટ? પછી મહારાજ એમ કે છે અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય ને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી. એને બુદ્ધિ ભલે થોડી છે, પણ એણે પરમેશ્વરનો અથવા પરમેશ્વરના સંતનો ક્યારે અવગુણ લીધો નથી. તો ભલે એની બુદ્ધિ થોડી હોય, એને બહુ ખબર પડતી હોય કે ન પડતી હોય, પણ એનાથી પોતાના કલ્યાણનું જતન થાય ખરું. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય કે ન થાય? કોનો પ્રશ્ન છે આ? મુક્તાનંદ સ્વામીનો. મુક્તાનંદ સ્વામી મહારાજને એવું પૂછે છે કે મહારાજે તમે જેની દૂષિત બુદ્ધિ થઈ ગઈ છે એ તો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ભગવાનનો અવગુણ જ લીધા કરે, એ તો તમે કીધું, પણ એ વ્યક્તિની બુદ્ધિ ક્યારેય ભગવાનથીની સન્મુખ થાય કે દૂષિત ને દૂષિત જ રહે? બોલો, કેમ થતું હશે? મહારાજ શું કહે છે આપણે સાંભળી લઈએ. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે એ તો કોઈ કાળે ભગવાન સન્મુખ થાય જ નહીં. શું કહી દીધું? એટલે ત્યાં મહેનત કરાય જ નહીં. શું? હવે મહારાજે કહી દીધું કે જેની દૂષિત બુદ્ધિ છે એ ભગવાનની સન્મુખ ન થાય, તો આપણે ત્યાં મહેનત કરાય? ના કરાય. ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય તેનો જે ઉપાય હોય તે કહો. માનો કે જેની દૂષિત બુદ્ધિ થઈ ગઈ છે એ તો હવે ક્યારે ભગવાનની સન્મુખ નથી થવાનો, પણ હે પ્રભુ, અમારી કોઈ ક્યારે એવી બુદ્ધિ ન થઈ જાય એનો અમને ઉપાય કહો, તે જેથી કરીને અમે બચી જઈએ. બરાબર? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષા, ચોથું કપટ, એ 4 વાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ દિવસે એની આસુરી બુદ્ધિ થાય નહીં. શું શું નહીં રાખવાનું? પહેલા તો ક્રોધ નહીં રાખવાનો, બીજું માન નહીં રાખવાનું, ત્રીજું ઈર્ષા, અને ચોથું કપટ. આ 4 વસ્તુ જો આપણે ભગવાન અને ભગવાનના સંત પાસે ન રાખીએ તો આપણી બુદ્ધિ ક્યારે આસુરી અથવા દૂષિત થાય નહીં. પણ જે વ્યક્તિ આ 4 વસ્તુ રાખતો હોય એની બુદ્ધિ આસુરી કે દૂષિત થયા વગર રહે નહીં. રાઈટ? આગળ મહારાજ કહે છે, અને એ 4 વાના મહેલું એક જો રાખે તો જેમ જય વિજય ઘણાય ડાયા હતા પણ સંકાદિક સંગાથે માને કરીને વૈકુંઠમાંથી પડી ગયા ને આસુરી બુદ્ધિ થઈ,
તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય. ભૂપેન્દ્રભાઈ, સનકાદિકો એ વૈકુંઠમાં ભગવાન લક્ષ્મીનારાયણના પાર્ષદ હતા. શું હતા? પાર્ષદ. કઈ જગ્યાએ? વૈકુંઠમાં. હો, અહીંયા નહીં, આ પૃથ્વી ઉપર નહીં, વૈકુંઠમાં પાર્ષદ હતા. પણ એમણે કોની આગળ માન રાખ્યું? સનકાદિકો આગળ. અને સનકાદિકોની હાસી ઉડાઈ કે મોટા સનકાદિક કહેવાઓ છો પણ કપડાં તો પહેર્યા નથી. બરાબર? તો એ વાત સનકાદિકોએ તો નજરમાં ના લીધી, પણ કોણે નજરમાં લીધી? ભગવાનને ન ગમી અને તરત શ્રાપ ફટકાર્યો જય વિજયને. પાર્ષદ હતા તો આ પૃથ્વી ઉપર કેટલાય અવતાર ધારણ કરવા પડ્યા, અને દર અવતારમાં શું થાય? અસુરનો દેહ આવે. હિરણ્યકશ્યપુ ને હિરણાક્ષ ને રાવણ ને આવા બધા દેહ આવે. બરાબર? તો એની બુદ્ધિ કેવી થઈ ગઈ કહેવાય? આસુરી થઈ ગઈ કહેવાય. કેમ કે ભગવાન અને ભગવાનના સંત આગળ માન રાખ્યું. રાઈટ? અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્ત ના જે ગુણ હોય તે પણ દોષ સરખા જ ભાસે. જે વ્યક્તિની આસુરી બુદ્ધિ થઈ જાય એને ભગવાનમાં કંઈક ગુણ હોય, સંતમાં ગુણ હોય, એ બધા કેવા દેખાય? દોષ જેવા જ દેખાય. ક્યારે એને ગુણ દેખાય નહીં. અને એ જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય, કાં તો કોઈક દૈત્યનો રાજા થાય અને વેર ભાવે પરમેશ્વરનું ભજન કરે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું 35મું થયું. બરાબર? તો આસુરી બુદ્ધિ થાય એટલે શિવનો ગણ થાય કે પછી મોટો દૈત્યનો રાજા થાય. હવે તમે જેના રાજા હો એ બધા દૈત્યો હોય તો તમારી પાસે સારી ક્રિયા કરાવે? હે? આપણી પાસે ભગતજી બધા દૈત્યો રહેતા હોય તો દૈત્ય આપણને એમ કે ચાલો આજે મંદિરે જઈને મહાપૂજા કરાવીએ. હે? કે કોઈક બિચારો ભૂખ્યો છે એને આપણે ભોજનનું દાન કરીએ, કે કોઈક માંદો છે એનું હોસ્પિટલનું બિલ ભરી દઈએ. એવું કરાવે? હે? જે દૈત્યનો રાજા થાય તેને એની બધી પ્રજા પાપ જ કરાવડાવે. એટલે આ જન્મે તો દૈત્યનો રાજા થયો, આવતા જન્મે દૈત્યનો સમ્રાટ થાય. બરાબર? તો આજના વચનામૃતમાં આપણે 2-3 વસ્તુ શીખવાની. પહેલી વસ્તુ તો એ કે ભગવાનની કૃપાએ કરીને આજ સુધી આપણી આસુરી બુદ્ધિ નથી. બરાબર? નથી તો હવે શું કરવાનું? આસુરી બુદ્ધિ ન થાય એનું 100% ધ્યાન રાખવાનું. એની માટે આપણે એકાદશીનો ઉપવાસ કરવાની જરૂર નથી. આસુરી બુદ્ધિ ન થાય એની માટે ભગવાન આગળ અને સંત આગળ માન, ઈર્ષા, ક્રોધ અને કપટ, આ 4 વસ્તુ નહીં રાખવાની. અને જાણે અજાણે ભગવાનનો, ભગવાનના સંતનો અથવા ભગવાનના ભક્તનો ક્યારે અવગુણ લેવાનો નહીં. આ બધી હાઈ ટેન્શન લાઈન કહેવાય. શું કહેવાય? હાઈ ટેન્શન લાઈન. જાણે અજાણે એને અડી જઈએ તો શોક કોને લાગે? આપણને જ લાગે. એને કાંઈ ના થાય. બરાબર? એ તો એમના એમ રે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.